પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત. પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સવારે 7 વાગ્યાની હોવાનું કહેવામાં આવ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સફર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઈ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે. જો કે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હિંજવડી પોલીસ સ્ટેશન અને વિમાન અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.